ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઘઉંની ઘૂઘરી. તો એના સારું આપણે આ 2 કપ ઘઉં લીધા છે બાફેલા. તો એને આપણે સાંજે પલાળી દીધા હતા ને અત્યારે બાફી નાખ્યા છે. 3-4 વિસલ મારી દો એટલે એકદમ સરસ બફાઈ જાય છે. એક ડુંગળી આપણે લીધી સુધારીને, એક ટમેટું અને એક નાની કેરી લીધી, કાચી કેરી. તો તમે કેરી ના હોય તો કેરીની જગ્યાએ ખટાશમાં લીંબુ વાપરી શકો. થોડાક લીલા ધાણા લીધા અને એક આપણે મોટું મરચું આ રીતે મોરું કાપીને લીધું, થોડાક લીમડાના પાન, અડધી ચમચી લાલ મરચું, થોડીક હળદર અને ધાણા જીરું, મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આ આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. તો તેલ આપણે બહુ વધારે નહીં નાખીએ, થોડુંક જ વઘાર પૂરતું આ રીતે આપણે. તો તેલને આપણે ગરમ થવા દેવું. અને આપણી ચેનલના 80% વ્યુઅર્સ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. તો તેલ આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખીશું મરચાં અને લીમડો. હવે આપણે એમાં ડુંગળી નાખીશું. ડુંગળી આપણે થોડીક વાર આ રીતે તેલમાં ફેરવી લેવાની, થોડોક કલર ચેન્જ થાય એવી. હવે આપણે એમાં નાખી દઈશું કાચી કેરી. અને હળદર ને ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે ને લાલ મરચું. આ બધું આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કરીને તરત ટમેટાં નાખી દે. બસ આખરી ગેસ ધીમો કરી દઉં. આને કાપી લઈશું આપણે. થોડાક લીલા ધાણા નાખી દઈશું. તો એકદમ ધીમો ગેસ રાખીને એને થોડીક વાર પકાવી લેવું આપણે. થોડીક વાર રહેવા દેવું, અડધી મિનિટ માટે. તો હવે આપણે જોઈ લઈશું. આમાં આપણે હવે આ ઘઉં નાખી દઈશું બાફેલા ને મિક્સ કરી લઈશું. તો એકદમ આપણે ધીમો ગેસ રાખીને થોડીક વાર એને આપણે આમાં ચડવા દેવું, એટલે ઘઉંમાં બધાય મસાલા ચડી જાય. તો આને આપણે હવે સર્વ કરી લેવું. તો એકદમ આપણા ઘઉં સરસ પાકી ગયા છે. તો તૈયાર છે આપણી ઘઉંની ઘૂઘરી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને
સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ઘઉંની ઘૂઘરી.